સમાચારો પર નજર કરીશું। મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે શંકર ચૌધરીની અમિત શાહની સાથે મુલાકાત। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાત કરી। સુરત સર્કિટ હાઉસમાં શંકર ચૌધરી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વચ્ચે બેઠક થઈ। ગૃહમંત્રી અમિત શાહ અને શંકર ચૌધરી વચ્ચે અડધો કલાક સુધી આ બેઠક ચાલી। બનાસ ડેરીની ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે શંકર ચૌધરી સુરત પહોંચ્યા, જેને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયા। બનાસ ડેરીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, તેમ છતાં શંકર ચૌધરીની બેઠકથી ચર્ચાનું બજાર હાલ ગરમાયું છે। ગુજરાતના અનેક મોટા નેતાઓને ક્રમશઃ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાત કરી છે, ત્યારે સુરતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને શંકર ચૌધરી જેમની બેઠક, જેમની મુલાકાત અને ત્યારબાદ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ચૂક્યા છે। વધુ માહિતી એમની પાસેથી મેળવીશું। ધ્રુવ, બનાસ ડેરીની ચૂંટણી આવી રહી છે, એક તરફ વ્યસ્તતા પૂરેપૂરી દેખાઈ રહી છે, છેલ્લો દિવસ ફોર્મનો, અને આ વ્યસ્તતાની વચ્ચે શંકર ચૌધરી સુરત પહોંચ્યા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે બેઠકો, તર્ક વિતર્ક અનેક સર્જાઈ રહ્યા છે। હાલ ચર્ચાઓ શું ચાલી રહી છે? બિલકુલ સાચી વાત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે સુરતની મુલાકાતે છે, બે જો દિવસ છે આજે તેમની આ સુરતની મુલાકાતનો, અને આજે જ્યારે વહેલી સવારે 11 વાગે જ્યારે તેઓ કાર્યક્રમ પર જવાના હતા, તે પહેલા ઘણા નેતાઓ જે છે તે ગુજરાતના તે અમિત શાહ, ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા। તેમાંના એક જે છે તે શંકર ચૌધરી પણ પહોંચ્યા હતા, જે જોવા મળ્યું હતું। વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી જે છે તે હાલ અમિત શાહને મળવા અહીંયા સુરત પહોંચ્યા હતા। સુરત સર્કિટ હાઉસ ખાતે તેઓએ મિટિંગ કરી હતી। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ વચ્ચે ક્યાંક અડધો કલાક જેટલી બેઠક ચાલી હોવાની પણ હાલ વાત જે છે તે સામે આવી છે। ખાસ કરીને શંકર ચૌધરીની વાત કરવામાં આવે તો વિધાનસભાના અધ્યક્ષે સાથે સાથે મંત્રીમંડળના વિસ્તરણની વચ્ચે જ્યારે કેટલાક નેતાઓના નામ સામે આવી રહ્યા છે, ત્યારે તેમનું પણ નામ એક જે છે તે રેસમાં ખૂબ જ આગળ પડતું જોવા મળી રહ્યું છે। સંગઠનના નવા રચના વચ્ચે પણ તેમનું નામ આગળ પડતું જોવા મળી રહ્યું છે। અને સાથે સાથે એક તરફ બનાસ ડેરીની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। આ વચ્ચે સહકારી ક્ષેત્રના આટલા મોટા સમાચારો વચ્ચે, આટલા મોટા માધ્યમો વચ્ચે હાલ જે છે તેમાં શંકર ચૌધરી અમિત શાહની મુલાકાત માટે પહોંચ્યા હતા, અને તે રીતે અત્યારે હાલ તમામ વચ્ચે અનેક અટકળો ચાલી રહી છે। એક તરફ જે છે તે બનાસ ડેરીની ચૂંટણીનો માહોલ છે, બીજી તરફ મંત્રીમંડળનું વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે, નવા સંગઠનની ચર્ચા ચાલી રહી છે। આ વચ્ચે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરત પહોંચે છે, અને સુરત સહિતના અન્ય જે નેતાઓ જે છે તે સુરત ખાતે પહોંચે છે તેઓને મળવા માટે જે રીતે વાત મળી છે તેમાં શંકર ચૌધરી પણ આવ્યા હતા, કેટલાક ગુજરાતના અન્ય ધારાસભ્ય, અન્ય નેતાઓ પણ ક્યાંક મળવા આવ્યા હતા, અને ક્યાંક તો તેમને બોલાવવામાં આવ્યા હોય, અને આ તમામ વચ્ચે તેઓને ક્યાંક આગામી દિવસોમાં જે નવા મંત્રીમંડળના સંકેતો જે જોવા મળ્યા છે તેમાં ક્યાંક નવી ભૂમિકા પણ આપવામાં આવી શકે છે। એટલે અનેક તર્ક વિતર્ક, અનેક ચર્ચાઓ જે છે તે હાલ આ રીતની મુલાકાતો, ઓચિંતી મુલાકાતોને લઈને જોવા મળી રહી છે। એક તો મોટી વાત એ છે કે જે તેમના બે કાર્યક્રમો હતા, એ બંને કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ફરી ગૃહમંત્રી અમિત શાહ જે છે તે સર્કિટ હાઉસ ખાતે આવ્યા છે। તેમનો જે જૈન દેરાસરનો કાર્યક્રમ હતો તે પૂર્ણ કરીને સીધા તેઓ રાજકોટ ખાતે જવાના હતા, પરંતુ તેમના કાર્યક્રમમાં પણ ફેરબદલ કર્યો છે, અને ફરી તેઓ સર્કિટ હાઉસ ખાતે બપોરનું રોકાણ કર્યું છે, અને હવે બપોર પછી તેઓ આગળ રાજકોટ ખાતે જવાના છે। એટલે ફરી એક વખત સર્કિટ હાઉસ ખાતે જે આવ્યા છે તેને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે ક્યાંક તેઓને વચ્ચે આ બાબતે મિટિંગો પણ થઈ શકે છે, નેતાઓ વચ્ચે મિટિંગ થઈ શકે છે। સુરતના તમામ ધારાસભ્ય સાથેની પણ તેઓની મિટિંગ રહી હતી, તમામ જે મંત્રી છે તેઓની સાથેની પણ મિટિંગ રહી હતી। એટલે એક તરફ મંત્રીમંડળના વિસ્તરણ, બીજી તરફ બનાસ ડેરી અને બનાસ ડેરીની વ્યસ્તતાને વચ્ચે શંકર ચૌધરી જ્યારે સુરતમાં અમિત શાહને મળવા આવે છે, ત્યારે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ક્યાંક આવનારા સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે કેટલીક મહત્વની ભૂમિકા પણ અપાઈ શકે છે। જી બિલકુલ ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। એટલે હાલ આ તમામ વાતોએ